गाइस घेर हम जो चला चलावा બંગો નામાં હતું વરસાદ થોડો થઈ ગયો અત્યારે આપણે જઈ રહ્યા અત્યારે હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક અમારા નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો જો મસ્ત સવાર પડી ગઈ અને અત્યારે મિત્રો વાગી ગયા છે કેટલા વાગે ખબર 8 વાગે અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. તો આજના વ્લોગનો કન્ટિન્યુ મિત્રો બને રહેજો. નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમે વિડીયો મૂકીએ એવો તમારા સુધી પહોંચી જાય મિત્રો. બાકી તો જો આપણે ઉઠી જતા અને વ્લોગ શરૂ કર્યો વહેલા ઉઠીને. અને આજે મિત્રો વરસાદનું વાતાવરણ જો કે ફૂલ છે મિત્રો, વાત ના થયું. કાલે આવ્યો તો વરસાદ, કાલના વ્લોગમાં તમે જોયો છે. તો હા મિત્રો, આપણે તો ડેલી વ્લોગિંગ કરીએ એટલે તમને આઈડિયા આવી જ જાય મિત્રો. બાકી તો કાલના વિડીયો જોયો છે અને ખબર છે, તો ના જોયો તો જોઈ આવજો મિત્રો. ખાસ પાણી ભરાઈ ગયું, જો વરસાદ આવ્યો હતો ને એટલા માટે અહીંયા પણ ભરાઈ ગયું. ખાલી આ શીલા ઓછું ભરાઈ ગયો કે, અને અહીંયા બધા બીજા શીલા ચિકન વધારે ભરાઈ ગયું હતું. તો આજે તો મિત્રો દવા છોટા જવાનું હતું પણ શું થાય, નહીં જવાય નહીં. પણ આજે તો કારણ કે ફરતી બાજુ ફૂલ મિત્રો વરસાદ આવે વાત કંઈ. મારા મમ્મી અહીંયા જો જય માતાજી બોલ, સોન ભરવાનું ચાલુ થઈ ગયું છે એવું કહે. અને દોઈ ખબર ને હા અને દોઈ તો ફરી ઉગી બોની પસંદ ભરવાનું હા આમ ચા બંધ હજુ નહીં દેખાતું તો થોડી ઉગી હા બે ત્રણ દા ચેરી નાખી. જય માતાજી તમને શાંતિ ને? શાંતિ. જો ભાઈ સંદીપભાઈ પેલા આવી જાય આજે. સંદીપભાઈ તમને પ્લાનિંગ આજે દવાનું પ્લાનિંગ કરે. ચલો ફેમિલી, આપણે પહેલાં નાસ્તો કરી લઈએ પછી જઈએ દવા છોટાવવા માટે. ચાલો, વઘારેલી ખીચડી છે અત્યારે બનાવી છે એવું કહે. ચાલો જમી લઈએ. બરો જો ફેમિલી જમી લીધું અને અમે જઈશું. ગાડી લઈ જઈએ આપણે, ગાડી લઈ લેવા. ગાડી ડ્રાઈવર આવો તો ચાવી આવી દેજો અમને. નહીં વર્ધીને જવાની આજે ગાડી ડરતા બે ચાલે બે જમી ચાલે લડો ભાઈ શાંતિ. સંદીપ કયું ગાઈસ કીરો બ્લોક બાઇક ચલાવશે અને બે સફર આપણા બે થઈ પા રે મારી દીપો. ગાડી ડ્રાઈવર આવો તો ચાવી આલ દેજે ને મિસ. ડ્રાઈવર આવો તો ચાવી આલ દેજો મને. આ તો મિસ પેન્ડલ લઈને જવું દવા છોડવા માટે આવશે મિત્રો. એક દિવસ શિફ્ટ ના લાવીને તો નામ બદલી કાઢવાનું કીરો બ્લોકનું. હા બાઈક તો થઈ ગયું છે ને ખરેખર મિત્રો પેન્ડલ ચલાવવાની મજા અલગ હોય. વઘારી હું મને જો બાઈક લઈને કઈ ગયા તો જો કે તૂટી એમ તો આવું તૂટી ગયું અરે જોઈ નહીં જોઈ નહીં દેખો કા સંદીપભાઈ બાઈક લઈને પોરે હાલો મિત્રો. અહીંયા ના બાઈક લઈને અમે લેબ ખાઈ જાય મિત્રો. તો અહીંયા પંપ મિત્રો ભાઈ ગયો થોડુંક આટલો વગડી ઉતરી ગયો લાગે. સંદીપ વગડી ઉતરી ગઈ લાગે. હા હું સાઈડ સીન કરી દીધું હું મેં દઈ ખાઈ. જો ફેમિલી અહીંયાથી નૈમેશના બી હાર દીધું અને અમે જઈશું ખેતરમાં. અહીંયા પણ ગાઈસ તલાવ તો હોય તો કે બોર ઉપર આવી ગયેલું. ચોમાસા મિત્રો આવું હોય, ચોમાસામાં બહુ કાઠ ઉપર આવી ગયું. કાઢો સંદીપ પેલા આમ નાખ નૈમેશ ફરે તો નામાં તમે જોયું જ નહીં લે તો ફરે પણ આ ફરે જ નહીં ભાઈ. મેં ના ક્ષેત્ર ત્યાં મને લગ્યા ખબર એ હું ચલાવે તો ના પડવું તો કારણ કે હે આવું ને તો ગમે તે બાજુ બાઈક નામાં પગ મેલું ને એટલે સીધું લપડી કરાય ને ખરી જવાય ને આ તો બહુ રસ્તો ડેન્જર આવી ગયા. રસ્તો તો ના ભાઈ આ બધું ફર્યા તો જો બોરા ભરાયેલો હોય નકરો આવું રે શેતા જબરદસ્ત તો નહીં આ બાજુ લઈ લે ના સંદીપ જા રે જો તને ઉકેલ આગા મેં તો નહીં આયેલા એટલે
જો ભાઈ થઈ ગયા પૂરું ભરાઈ ગયું નહીં ટ્રેક્ટર જો ગાઈ થઈ ગયા તો ગાઈ જો પોકી પણ જે આપણે અહીંયા પંપ ભરવાનું ચાલુ પણ કરી દીધું દવા છોટવાની જો કે એક પંપ સોટી બંધી દીધું મિત્રો તો આવી જાય આપણે દવા પણ બનાવી દીધી અને આજે મિત્રો વરસાદવાળું વાતાવરણ તો કરી જ છો અમે પણ આપણે આવી ગયું ખેતર ત્યાં છોટવાની દવા અહીંયા ભર દે સંદીપ પાણી લેવા જોઈએ મિત્રો ત્યાં આવે જો સંદીપ અને અહીંયા મિત્રો હે ને ખાસ સંદીપ આવા આ ખેતર આપણે છોટાવા આવે કારણ કે સંદીપ આપણે કામ કરાવવા આવ્યો ને તો આપણે એને કામ કરવા માટે આવે હું કેવું ભાઈ પાણી ભરાઈ ગયું પંપ પર મિત્રો નવો લાવી દીધો આવજો અલગ જો પેલો પંપ આવી જતો મિત્રો તે 11 ક્યાં ને ઓને ઓ સેમ ટુ સેમ મિત્રો પંપ લાવ્યો જો આવી તું કોપી એનો ભાઈ જ છે ને પડે જ નહીં હા અમે પડે તા ને અમે તો પર સાહેબ સંદીપ આપણે જે પડે તા કા આપણે પડે નતા હા मी ना तो पारे संदीप पारे तो ना मी है ना तो पारे संदीप मी पारे तो काय मु पोते पारे तो हां संदीप एकलो पारे तो राई जो नहीं संदीप मु पारे तो पानी तो हो हचो कुछा ये कौन रहा संदीप बाजू बाजू रहा तो मन खबर है छोड़ा आ तो बहु आगळ ना बरो ता हेडो संदीप भाई ना खेतर तारा किस मन में लागे दवा છોટવાની નહીં ખેતરમાં તો કેવું વરસાદ આવી ગયો ગાઈ જો ખાલી ફૂલ વાદળા કરી નાખે હજુ આગાહી હે સંદીપ એટલા અરે એક કામ કરવાનું હતું સંદીપ તારે પેલા ના છે પાછી છોટવાની તે ચાર પટરી મારવાની હતી નહીં આખા છે તારે આવી પર હે જો અંધારું ખાઈ ગયું આમ તો કારું મેસ ન વરસાદ પણ ચાલુ થઈ ગયો મિત્રો 10 છોટો આવ્યા હતા પણ લાગતું નહીં છોટવા દે વરસાદ તો ક્યાં જવું પડશે શું કેવું સંદીપભાઈ કાલ બાલ આવશું નવા બ્લોકમાં મળશું અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો હોય એટલે દવા છોટવી નહીં આપણે ફૂલ જ મિત્રો આજે પણ વરસાદ ચાલુ થઈ ગયો જો ખબર નહીં પડી દવા જ નહીં છોટવા દે તમે તો વરસાદ નહીં છોટી ગયો તો ચાલુ વરસાદમાં દવા અમે શું કરમ કરે હા એમ મનાવ કરમ નહીં કામ કરવાનું તો કરવું ચાલુ એવું કરે બાકી ફરતી બાજુ મિત્રો ફૂલ જ વરસાદ આવે એવું કરી નાખ્યું જો કે આપણે ઘેર જતો રહ્યું વરસાદ આવ્યા પહેલાં એવું તો બને જ નહીં કારણ કે વરસાદ આવી જ ગયો મિત્રો અહીં તો ના છોટાય ને મામ આટલો બધો વરસાદ આવે પછી જોઈ છોડો વરસાદ આવી ગયો એ શાંતિ પેલો ચંપલ લેતા મારો અહીંયા જત્રીએ મિત્રો શાંતિ ઠંડી લાગે જબરી ઠંડી લાગે ગાઈ સાઈડ પંપ જો બહુ વરસાદ એમ જોરદાર પડે વાત ના થાય બતાવે તો 20 કે કામ નહીં આવી ગયા આપણે જો ચા પી રેડી તો પી લઈએ પેલા તો કઈ વંડિયસના ચા માટે ચા એક નંબર બનાવી છે અત્યારે બોલાય એવું નથી મારે વરસાદ પડી ગયો વાત ના થાય પણ તો જો ફેમિલી ખાલી એટલું પાણી ભરાઈ ગયું વાત ના થાય અને વરસાદ તો થોડો થઈ ગયો અત્યારે આપણે જઈ રહ્યા અત્યારે બાઇકમાં થઈ ગયું જો જઈશું ગાઈસ ઘેર આમ જો ખાલી ચલાવવાનું બંકો નામ હતું જો ગાઈસ વરસાદ પણ ચાલુ અને ઉભા બાકી તો આમ ઘેર જઈ રહ્યા આપણે જો ભરિયા મહારાજનું મંદિર પાણી ભરાઈ ગયું અને અહીંયાનું મેન લોકેશન મારું ફેવરેટ આવ્યું જો જોરદાર લોકેશન જો અહીંયાનું જોગણી માતાજીનું મંદિર ખાલી એક નંબર લાગી રહ્યું વચ્ચે તો જોઈ નહીં જવું જ્યારે જવું આવ્યું કારણ કે ઠંડી થઈ ગયું જોરદાર તળાવ તો પાછું ભરાઈ ગયું નહીં જો તળાવ કેટલું ભરાય ને તમને બતાવું છે આટલું છે ડાયસન જો મિત્રો અહીંયા પણ ભરાઈ ગયો આ તળાવ નહીં તળાવ તો આ બાજુ હોય કેટલું ભરાયું હોય ફૂલ જ તળાવ આ ભરાઈ જાય નહીં થોડાક દિવસની અંદર જો મિત્રો
તલાવ ભરાઈ ગયું ત્યાં ફૂલનું કોમેન્ટ કરો તો પછી વરસાદ પડ્યો અહીંયા પણ ભરાઈ ગયું એકવાર સંદીપ ને આટલા અડી તું પાણી સેટ લેવારે નહીં હા આવું પૂછે તો ભરાઈ ગયું પાણી કરે હા પેલા ને ના જતો જો પાણી ગઈ બધી પૂરી થઈ જાય ને શું લેલો બી કરી જતો અને આપણે જતો કેટલા પડે હતા ખબર મિત્રો બતાવું હે બતાવી ગયા ને ખરો ડ્રાઈવર મને તો કેવું લાગતું હા ને આજ ફૂલ જ પાણી જતું કેટલા મહિના બેઠો ચલાવવા આટલા પડે તમે તો જો હા બોર આમ નહીં એટલે શાંતો બોરું નહોતું ભરેલું શાંતો વરસાદ નહોતો ભરેલો તો કાંઈ જો ફાઇનલી અત્યારે તો વરસાદ પણ બંધ થઈ ગયો હા અને આપણે મિત્રો ઘેર આવી ગયા હતા વરસાદમાં પલટીને જોકી અને તારનો મેં બ્લોગ જ નહોતો બનાવ્યો કેમ કે વરસાદમાં પલટી ગયા પછી મિત્રો આવીને જમ્યા ને પછી એવું કહે હતું બાકી તો જો અત્યારે કોઈ કામકાજ ચાલુ થઈ ગયું અને એને થઈ ગયા માટી નાખી રહ્યો હાજર અને કેટલા વાગી જવાય ખાઓ મિત્રો અત્યારે 5 વાગી જવાય 5 વાગે મિત્રો એવું કંઈ આપણે ઉઠાઈ હાલ તો ઊંઘી ગયા પાવ થોડી વાર મિત્રો અને આજ તો મિત્રો ખાસ કરીને વરસાદ આવે ને એટલે આવું કંઈ આપણે જીયાના મિત્રો જતા દવા છોડવા પણ ત્યાં મિત્રો જ્ઞાન નહીં આવ્યા ભાઈ જોકે 8-10 જેવા પંપ છોટીને અમે જઈશું મિત્રો કાલ બાર વરસાદ રહી જાય એવું લાગી રહ્યું રહી જાય કે નહીં રહી જાય ને વરસાદ હા વાતાવરણ કરી નાખ્યું પણ આ તો નક્કી નાખ્યું શું કેવું જેવું કરે છે જો બહુ પાણી ભરાઈ ગયું અહીંયા પણ ભરાઈ ગયું બધા વરસાદ જ એટલો પડી ગયો મિત્રો જોકે સારો પડ્યો આવતો નહોતો ત્યાં નહોતો આવતો ને આજે આવી ગયો ને મિત્રો તો કમ્પ્લીટ વાળીનો વરસાદ પડી ગયો હાજી બાઇક લેવા જવાનો હતો મિત્રો પણ અત્યારે તો વરસાદ ચાલુ હતો એટલે મોડું થઈ ગયું એટલે કાલે જઈશું મિત્રો કાલ ફાઇનલી બાઇક ઘેર આવી જાય કોઈ તો આપણે અત્યારે નહીં બેન ફ્રેશ થઈ ગયા મિત્રો સરસ મજાના અને અત્યારે મિત્રો ખાસ તો એવું કહે ને કે આપણે ને બે કરતા મિત્રો ગાય ભેંસી દોઈ લીધી અને એવું કહે બાકી તો અત્યારે આપણે વિડીયો અપલોડ કરવાનો બાકી ને તો પહેલાં વિડીયો અપલોડ કરીશું ચાલો આપણે અહીંયા મિત્રો આ જગ્યા રહી એ મારી વિડીયો અપલોડ કરવાની જગ્યા મિત્રો જોકે દરરોજ માટે હું અહીંયા અપલોડ કરું જેના કારણે મિત્રો અહીંયા નેટવર્ક સારું આવે અને અહીંયા સુધી અહીંયા રહીને વિડીયો અપલોડ કરીશ અહીંયા મિત્રો નેટવર્ક ફરતી બાજુ જોરદાર આવે કારણ કે ફરતી બાજુ ગામડા વચ્ચે આપણે રહી જાય મિત્રો એટલા માટે બાકી તો અહીંયા વિડીયો અપલોડ કરું પછી તમને મળું શાંતિથી જમવાના ટાઈમ મિત્રો જો તો ફેમિલી જો અંધાર પણ પડી ગયું પણ આપણે પહેલાં જમી લેવું જમવાનું બની ગયું ફાઇનલી વિડીયો પણ અપલોડ થઈ ગયા મિત્રો આવી જાય જોઈ લેજો તમે અવશ્ય મિત્રો નથી ટાઈમ હોય ને મિત્રો 6 વાગ્યાનો ટાઈમ કરી નાખ્યો 7 વાગ્યાનો ટાઈમ તો 7 વાગે વિડીયો આવે મિત્રો કેમ કે ટાઈમ સેટિંગ નહીં થતો એટલા માટે બાકી તો કામ પતી જશે એટલે રેગ્યુલર 8 વાગે વિડીયો આવશે કામ છે ત્યાં સુધી 7 વાગે આવશે મિત્રો સાંજે બાકી સવારે 8 વાગે આવે વિડીયો ચલો જમી લઈએ ડુંગળીનું શાક બાજરીના રોટલા દૂધ ફાઇનલી જમી રહ્યા આપણે અને આપણે છે ને આમાં કરીશું એડિટિંગ મિત્રો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરીને મને જણાવજો મિત્રો તો મળશું કાલ તમને નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેડીમાં જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ જય રામાપી સબસ્ક્રાઈબર કરી દીધો મળે કાલ ન્યૂ બ્લોગમાં નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે બાય બાય જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબર કરી જઈશું ગાઈસ ઘેર આમ જો ખાલી ચલાવવાના